વાવ-થરાદ જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ભાભર તાલુકાના સનેસડા ગામની વજાપુર માઇનોર 2 કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. ગાબડું પડતા કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને એરંડા, જીરું, તમાકુ અને રાયડાના પાકને નુકસાન પહોંચ્યું છે. સનેસડા માઇનોર 2 કેનાલમાં સાફ સફાઈના અભાવે ગાબડું પડ્યું છે, ત્યારે ગાબડાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, જે ખેડૂતો માટે ગંભીર પડકાર બની રહ્યો છે. નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વાત ધ્યાને નથી લીધી અને આવા પ્રશ્ન બનતા હોય છે વારંવાર. અને આ તમે જોઈ શકો છો, પાણી ખેતરમાં ભરેલું છે. લગભગ 50 વીઘા આજુબાજુનું ખેતર છે. એરંડા છે, રાયડું છે, તમાકુ છે, એ જેવા પાકોનું નુકસાન થયું છે. અને એક તો કુદરતનો માર આગળથી હતો જ, અને વળી માંડ કરી ખર્ચા કરી અને બધું ખેતીવાડીમાં થોડા સભર થયું હતું, અને છતાંય હવે આ નુકસાન મોટે પાયે નુકસાન છે હાલમાં. બોલો. આ 50 વીઘામાં પાણી ભરાઈ ગયો છે. અત્યારે તમાકુ છે ને રાયડો છે ને ઊભો છે. કેટલી ભાગ તો 5 વર્ષથી કરતા કદાચ નહીં કોઈ અમારે કાંદા લ્યો નથી દીધો. હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ કે અમારે દાવ અમારે તો કોઈ સાહેબ નથી. આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે. હવે શું કરે છે? હવે આવો તમે ફોટા પાડો. તમે 5 વર્ષથી કહ્યા હતા બધા ઉપાય પૂછો કે ના કીધું હોય તો એને.